ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. નાહી ધોઈને રેડી થઈને હવે હેડ્યા છીએ એસબી ટોયમાં. જોર બાપાની દુકાને ઊભો છું હાલ તો. તમે તાચી રહ્યા વડીલ? એટલે તાચી રહ્યો છું એટલે વિચાર કરું છું. ચીવો ચાનું ટુંડું રોકતો નહીં કે કેમણા ઘોડા લેવાના પાવર પાવર અંગત ના શનિ શનિ કોક બોલજે. ઓય રિહાણો યા ઓય નતા રિહાણો યા બોલજી કા ખેલ કરે રાવડીલ તો આખો દાડે એકલા એકલા હસતા પછી આપણે આવડે એ જોયા હરિભામ પાર્લરે જવું એકલા એકલા એ પડ્યા હવે બેઠી છે સૃષ્ટિ કોક ખાય છે. એ ગાડી જાય હમણાં એની કુસ્તી બેઠી છે સૃષ્ટિ પેલી બેઠી એ ભાઈ નેચું ઉધર હાલ હમણાં ભય ના જોયા રે. અને આ પીયુ નું હેર કટિંગ આ પીયુ નું હેર કટિંગ ગયા એ પીયુ આમ તા ગયા પીયુ એને મોઢામાંથી કાઢ લે એ પીયુડે એને મોઢામાંથી કાઢ લે શાક પેલું મોઢામાંથી કાઢ લે. સૃષ્ટિ વહેલા વહેલા રમે છે. પીયુ હેર કટિંગ જોવો ખાલી યા હસ એ સની પગ બોલકી કે લાઈક કરો. હવે આ તો મૂડમાં હોય એટલે જ બોલા છે નહીં બોલતો જો યા બોઝા લે. તો એસબી ટોયમાં આવીને આપણે જો માતાજીની દીવાબત્તી કરી દીધી છે. અને સવારમાં આપણું પહેલાં કસ્ટમર તરીકે ખેગારજી પોતે આવ્યા છીએ. જો હમ મેં ગાડી લઈને ઊભા છીએ. પબ્લિક ફોટા પાડવાનું ચાલુ છે હાલ જોઈ લો. અને ખેગારજીને લેવાનું છે ટેન્ટ હાઉસ ભોણી માટે. તો ટેન્ટ હાઉસ એમને આપતા આવું બરાબર. અરે આપણે ટેન્ટ હાઉસ બરાબર યુનિકોર્ન અલગ અલગ બધા પેન્ટિંગમાં આવશે. નેનાય છે મોટાઈ છે બે પ્રકારના. તો હડો ખેગારજીને ટેન્ટ હાઉસ આપતા હોય ને પછી એમને ટ્રાફિક થઈ જાય જો. તો ખેગારજી જાય સોને સર ભણીને મેકવા ઉપર પાડીને માર ઉપર પાડીને માર માર ઉપર પાડી પીયું માર પીયું તું એ માર કોણ પોકે જલ્દી જલ્દી પીવડી માર તું એ માર માર હાય હાય માર મોઢા ઉપર દે મોઢા ઉપર દે. આ પૂડી પૂડી આ પૂડી પૂડી આ પૂડી તારા કે કરવા આવો પીયું માર માર માર. એમ તો પાછો રે ને ઈલું આપણા વાહનો ડોન છે કોઈ ના ગોઠ તાણી. હા એ પથરો ના લવાય અત્યારે પથરો અત્યારે ના લવાય અત્યારે ઘરમાં લેવાનું. એટલું માર્યો હવે માર્યો હવે રોવાનો ટાઈમ થઈ ગયો આપણે ગાલ ઉપર થાપ મેલ ચટાક લઈને ખખડ છે ઈલું. હવે ટાઈમ થઈ ગયો તારે રોવાનો ખબર હે હવે સપરિવાર ભેગા થઈને લાડા હે રોવાનો સાઈડ હતો દબાઈ જા હે પેલી એ પૂડી 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 એ પૂડી ઈલું જેવું હજી આ એસી વનુ તું હજી હસ જાને હોય. તો જય માતાજી મિત્રો, અત્યારે હું આવી ગયો છું ઇલુવાના ઘેર. મારે થોડું કામ હતું એટલે. અને બીજી ખાસ વાત કે તમે દિલીપ દેવાના વિડીયોમાં જોયું છે કે દિલીપભાઈ હમણાંથી બહુ ખુશ છે કારણ કે એમને યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને પહેલા દિવસે યુટ્યુબ ચેનલ બનાવી મેં એ વખત પહેલી સબસ્ક્રાઈબ મેં કરી દીધી. એ પછી આપણે આપણી ચેનલમાં એડ કરી હતી. અને જો કે એક જ દિવસમાં 1200 સબસ્ક્રાઈબ પૂરી થઈ હતી એટલે એમને ચેનલ પણ જલ્દી મોનિટાઈઝ થઈ ગઈ હતી. અને ડોલર તો એમને ડોલરનો ટાસ્ક એમને એમ કે પૂરો થઈ ગયો હતો ઘણા ટાઈમ પહેલાં. પણ પેલું ટેક્સ ફોર્મ ભરવાનું અને ખાતું એડ કરવાનું એ બધી પ્રોસેસ બાકી હતી એટલે પેમેન્ટ અટકાવી દીધું. પણ આજ બધી પ્રોસેસ કર્યા પછી આજ પેમેન્ટ આવી ગયું છે કમ્પ્લીટ બરાબર. તો આપણે દિલીપભાઈને પૂછી લઈએ કેટલું પેમેન્ટ આવ્યું. આ તો મને તો ત્યાં ખબર પડી સવારે હરિભા માતાજીની પ્રસાદ લઈને આવ્યા ત્યાં ખબર પડી કે આ તો દિલીપના પેમેન્ટની પ્રસાદ છે માતાજીની. મેં કીધું એના પેમેન્ટની છે પણ આ તો દિલીપના પેમેન્ટની પ્રસાદ હતી બરાબર. તો આ પરિવાર જો આજ ખુશ થઈને હોઈ રહ્યો એના ભાઈ આજા
કે જે ભાઈ આજા હા સરસ તો એ ખુશીમાં આજ બધા મંગાવે છે ઓર્ડર કરે કોકમાં જો એલું પીઝા મંગાવો ને હું ખાવા રોજ પણ મારે નોકરી જવાનું અને દિલાભાઈ તમે થોડા બેસી જો ને અમીરી અલા ના બી મને કદી આરે માતાના બી આવો આરે બોકા કરે હાલો કઈ દો પેમેન્ટ આપણે ચીવું આવ્યું તમને જેટલી ખુશી છે ને હું થયું ને હું ના થયું ને બધું તો આપણે પહેલું પેમેન્ટ આવ્યું છે 16000 સરસ વાપરો હારો આપણે હવે કાલ લાવવાનો છે એનો ફોન તો ફોન. ફોન 2 દાડામાં લાવી દેવાનો છે આપણે 70 પ્રો સરસ હે બધું લાવી દે આ બધું હા. લાવી દીધું અઈલું અમાર બધું મંગાવી દીધું હું મંગાવી કહી દે પિઝા કોલ્ડ્રિંક ચોમીન પીઝા ને બે બાટલી આટલું બધું મંગાવી દીધું ઓર્ડર કરી નાખ્યો નૂડલ્સ નૂડલ્સ બર્ગર 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 કરો હજી બર્ગર આ બર્ગર કરવો બર્ગર આવે શાંતિ રહે અને એનું પેલું મસ્ત આવે લ્યા પનીર ચીલ્લી મસ્ત ના આવે સાચું કહું પનીર ચીલી તો આપણે બાજુ મળે નહીં હોટલમાં આપણા બાજુ જ મળો હા બરાબર હજી તો તમારા દિલાભાઈ હા. તમે કેટલી ખુશી થઈ બહુ ખુશી બહુ આનંદ છે ખરેખર બહુ પહેલું પેમેન્ટ યુટ્યુબ નું આવ્યું તો પહેલા મને ચમ ના કીધું આયો તો તાળીએ જો મારા ભાઈ પર પડશે તો અરે હશે ને બધું કમ્પ્લીટ કરીને પ્રસાદ કરીને બધું બધાને પ્રસાદ ખવડાવી છેલ્લે માર જોડે આવ્યા પછી મને કી માર પેમેન્ટ આવી એટલે હું ઉઠ્યો તો 11 વાગે ગયો અને જેવું દશો મને ખબર નથી દશો લઈને આવ્યો ને લાડવાનું બધું એટલે મને ખબર પડી કે પેમેન્ટ આવી ગયું છે એટલે ચોકલેટ ઉપાડીને લઈને આવ્યો હરિભાન ખાતામાં કરાવ્યું હા મારે તો મને ખબર જ નહીં ને કોઈ આ તો લાડવા લાયા ને ઘેર ચડાવવાના હાર કીધો તને તો ખબર જ પડી ઉઠ્યો તાન તમે એટલા ઘડી શોપિંગ ગયા હતા સરસ તો જણાવી દીધું કે આપણું પહેલું પેમેન્ટ 16000 આવ્યું છે અને અમારામાં 16 નંબરનો વાપરો એ અમારા માટે એમ કે બહુ લકી ગણાય છે કાયમથી નહીં બરાબર નક્કી થયા 16 નંબર લકી ગણાય છે જો કે ગાડી નંબર 16 જ છે મૂળ હોળ. આપણે હરિભાન સ્કોર્પિયોનો નંબર બરાબર તો હાલો મારે નોકરી જાતે જાતે વૈકણ વળી ગયો તો ઝઘડો ચાલુ હતો જોવા માટે અને આવું ચાલુ હા ના નાળું જેવું કરી નાખ્યું આ બે લડાઈ પીવડી બે એ બી ચાલુ ચાલુ જ હોય એમ. તો હાલો આપણે પહેલા પેમેન્ટની પાર્ટી આપવાના છે દિલીપભાઈ ચાલ આવલા દીધા પાર્ટી કાલે મંચુરિયન કાલે કેટલા વાગે રાતે ને? રાતે જ વાજે જ આ તો આપણે ખેતરમાં કશો વાંધો નહીં. ખેતરમાં કાલે આપીને આપણે કંપનીવાળા. હા તો ખેતરમાં તો આપણે જતા રહેવું હું આવું તો હમણાં. હા તો મને ફોન કરજો બધા જણ આવી હું આવ્યો બરાબર તો હાલો મારે મોડું થાય છે તો હું જઉં નોકરી અને કદાચ જો હીરા આવશે ઈ કણ તો પછી હું જાયો ખેતરમાં તો આવી જાય છીએ આપણે નોકરી ઉપર અને ફાઇનલી હું નહીં વધારે કહેતો હવે અને આર્યા નોકરી હતા જો કે મારથી બીવો આવી રહ્યા બીવો ને શું કરો તમે શું ડોન છો ડોન જ છું તાર તો અડો હવે એમને ઘરે મોકલી દઉં સેલ્ફી લઈ લીધી છે અને ટી શર્ટ પહેરી નહીં એટલા માટે નહીં પહેરી કે તમારો પૂરો થઈ ગયો કંપની બદલાઈ જઈ નવી કંપનીની ટી શર્ટ આવી નહીં એટલે આ તો તોય પહેરીને આવી આજનો તાળો નહીં ગયો અમે નહીં પહેરતા તો જો હળો જતા રહો ઘેર અને એટલા ઘડી હું થોડું કામ બટે તો પછી બહાર જાઉં અને મોડા વ્લોગ એન્ડ કરીએ અને કદાચ વળી પેલા પણ ખેતરમાં જવાનું થાય તો ખેતરમાં જઈએ હા હા તો રાતના 10 વાગ્યા છે 10 વાગ્યાનું મીટર લઈને હું બેઠો છું હોય અને પંપે આવ્યા છે મહારાજ જો કે મને ખબર હતી કે મહારાજ આવવાના નહીં કારણ કે મારું બાઇક લઈ ગયા હતા એટલે રિટર્ન આવવા માટે આવવાના હતા કારણ કે એમના કુટુંબમાં પેટ્રોલ પડી ગયું હતું એટલે મારા બાઇક લઈને પેટ્રોલ લેતા આવ્યા અને પછી વળી આવ્યા છે અને મારા માટે લઈને આવ્યા છે વેફર અને એમના માટે લઈને આવ્યા છે પેટ્રોલ અને જો બે જણા હંગાતા આવ્યા મહારાજ કોણ હા ભાઈ કાકા બાપાના પોરિયા તમે એમ ના હેલો ગાઈસ થોડા થોડા પી લો મહારાજ પીજો શું લાગે આજે છે ને મહારાજ એક મસ્ત ગીત તૈયાર કરાયું મહારાજ જોડે મહારાજ પણ એ સુરીલા અવાજ મગાજો સ્ટાર્ટ કોણા ના કરો સ્ટાર્ટ નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથણી ખોવાણી રાસ રમંતા મારી નથણી ખોવાણી કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ રાસ રમંતા મારી નથણી ખોવાણી જય શ્રી કૃષ્ણ આટલું જ હતું એટલું જ હતું. આગળ meeting માં એ મસ્ત હતું એમ હું તો સુરમાં ખોવાઈ ગયો હતો માતાના બસ મસ્ત ગાયું ઓ નાની એવી નથલડીને માય જડ્યા છે હીરા
નાની એવી નથલડીને માય જડ્યા છે હીરા એમનું ને ભૂલી ગયો એ આબરૂ કાઢો. ના ના ભાઈ રાધાની નથણી ઓ રાધાજીની નથલડીનો સાંભળ્યો છે ચોર નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી. સરસ સરસ. અરે વાહ, બે જણા એક થયા યાર તો. પટી ગયું સરસ સરસ. કોઈ જોતું થાય જજો આપણે સપ્લાય કરશું તો મહારાજે ખરેખર મસ્ત ગીત ગાયું, મજા આવી ગયા. તો મને ખુદને સાંભળવાની મજા આવી ગયો. તો હવે અમને થોડી ઉતાવળ હાથ બે હેડે આવી. બાય બાય, ગુડ નાઇટ. બાય ગાય ચાલો એ તો જતા રહ્યા. તો મારે થોડું કામ છે એટલે આજનો વ્લોગ આટલા એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.